સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્રની સજ્જતાના દાવાઓ વચ્ચે એક મોટો ફિયાસ્કો સામે આવ્યો। ચુડા તાલુકાના જેપર ગામે આજે ફરી એકવાર મતદાન યોજાયું। ગઈકાલે મતદાનના દિવસે જ ઈવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે મતદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અંતે મતદાન પ્રક્રિયા સ્થગિત કરવાની ફરજ પડી, જેને પગલે તંત્ર દ્વારા આજે ફરીથી ફેર મતદાન યોજવાની જાહેરાત કરવામાં આવી। જેપર ગામના 643 મતદારો સવારે 7 વાગ્યાથી ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 પર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે રસાકસી જામશે। તંત્રની ભૂલને કારણે મતદારોને 2 વખત મતદાન મથકે આવવાનું થતાં ગ્રામજનોમાં ક્યાંક રોષ તો ક્યાંક ફરજની ભાવના જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી। ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે। કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે, તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે। કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી તંત્રની સજ્જતાના દાવાઓ વચ્ચે એક મોટો ફિયાસ્કો સામે આવ્યો। ચુડા તાલુકાના જેપર ગામે આજે ફરી એકવાર મતદાન યોજાયું। ગઈકાલે મતદાનના દિવસે જ ઈવીએમ અને બેલેટ યુનિટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે મતદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અંતે મતદાન પ્રક્રિયા સ્થગિત કરવાની ફરજ પડી, જેને પગલે તંત્ર દ્વારા આજે ફરીથી ફેર મતદાન યોજવાની જાહેરાત કરવામાં આવી। જેપર ગામના 643 મતદારો સવારે 7 વાગ્યાથી ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જેપર પ્રાથમિક શાળાના મતદાન મથક 4 અને 5 પર જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે રસાકસી જામશે। તંત્રની ભૂલને કારણે મતદારોને 2 વખત મતદાન મથકે આવવાનું થતાં ગ્રામજનોમાં ક્યાંક રોષ તો ક્યાંક ફરજની ભાવના જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી। ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે। કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે, તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે। કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક ઈવીએમમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર।